ઠાકોરજીની બધી અદ્ભુત લીલા વાત્સલ્ય ભાવની હોય, માધુર્ય ભાવની હોય, સખ્ય ભાવની હોય. આની લીલા જ્યારે સાંભળીએ અને જ્યારે વર્ણવીએ ને ત્યારે નવી લાગે. તમને એવું લાગે જ નહીં કે એકનું એક છે. એક જણના મનમાં એવો પ્રશ્ન થયો કે આ ભાગવત તો વારંવાર સાંભળીએ છીએ. ત્યારે એક ભગવતીએ સામે જવાબ દીધો, ભાગવત એનું હોય છે, લીલા એ જ સાંભળો છે, પણ તમે બદલાઈ ગયા છો. આજે મારા કાકા સત્સંગ કરતા ત્યારે હું માનો કે 12-15 વર્ષની, ત્યારે મને એવો રસ નહોતો, મને રમવામાં રસ હતો. ત્યારે ભાગવતને 84-252 શિક્ષાપત્ર લગ્ન થયા ને એવી જગ્યાએ થયા કે જે વૈષ્ણવ નહોતા. ત્યારે છાનું મનું સાંભળતી, તો કોઈ જોઈ ન જાય એવી બીકમાં સાંભળતી. પછી 3 કપડે જુદા કર્યા, એમાં એવી પડી ગઈ કે શું ભાગવત ને શું 84-252 ને શું શિક્ષાપત્ર. વૈષ્ણવ હતી, એક જ વાર સવારે મંગળા આરતી કરવાની, એ ચૂકવાની નહીં, સિવાય 4 દિવસ. સંગ વૈષ્ણવનો થયો. વલ્લભ કુળે કૃપા કરી અને ઠાકોરજી પધરાવ્યા. પછી તો મને નથી ખબર આણે કેવી રીતે ખેંચી, હજે નથી ખબર આની લીલા બધી શું છે. કારણ કે આપણી લાયકાત નથી આ બોલવાનું, આ કહેવાનું, આ સત્સંગ. આપણે તો સ્વભાવથી જ દુષ્ટ છીએ. તો હવે વાત કરીએ ગિરિકંદરામાંથી પ્રગટ થયા. તમે કોઈ પણને પૂછશો કે આ શ્રીજી બાવા ક્યાંથી આવ્યા, 99.9% એમ કહેશે ગિરિકંદરામાં. પણ મારા વાલા, ગિરિકંદરામ ક્યાંથી આવ્યા? એ અદ્ભુત લીલા. કંસે જોયું કે આટલા અસુરો મોકલા, કોઈ પાછું ન આવ્યું, બધાય. હવે કંસને વરદાન હતું કે એ ના આવી શકે, નહીતર પથ્થર થઈ જાય. હવે એનાથી અવાય નહીં. એટલે હંમેશા જે દુષ્ટ રાજા હોય ને, એના સંગે દુષ્ટ જ હોય. એટલે બધાય એના મળતાવડાએ કીધું, આપણે ધનુષ્યાગ કરો. હવે આપણે ત્યાં નથી જવું, આપણા જેટલા ગયા ને એ હાવ ગયા. હવે એ બેને બોલાવો, અહીંયા મંગાવીએ, બોલાવીએ એટલે એ જાય. કંસ કે વાત તો સાચી હોય. એ કે ધનુષ્યાગ નક્કી કર્યો, અક્રૂરજીને બોલાવતા. અક્રૂરજી આમ સંબંધમાં કાકા થતા હતા. આ બધી લીલાઓ સાંભળે ને એમ થાય ક્યારે દર્શન કરો, ક્યારે સન્મુખ થાય, ક્યારે સ્પર્શ. પણ કંસની બીક એવી, એટલે કંસે અક્રૂરજીને બોલાવ્યા. જે ક્રૂર નથી તે અક્રૂર. આ બધી દસમ સ્કંદની લીલા છે, બધાય જાણે છે, એટલે બધું વર્ણન નથી કરતી. કે આ બેયને તેડી આવો. અક્રૂરજી સમજી ગયા કે આ બેયને શું કામ બોલાવે છે. પણ મનમાં રાજીપો થયો કે જેના માટે હું સ્વપ્ના સેવું છું, જેના દર્શન કરવા, જેના સ્પર્શ માટે તડપું છું, એની પાસે મારે જવાનું. મને કાકા કહેશે, મને બોલાવશે, મને ઓળખશે, મને આલિંગન આપશે, મને માન આપશે. રથમાં બેઠા, ગોકુળને પાદર આવ્યા તો ઠાકોરજી ગાયો ચરાવીને ગયા હતા, તો ચરણારવિંદની છાપ પડી હતી. હવે ઠાકોરજીના ચરણારવિંદ છે એવી કેવી રીતે અક્રૂરજીને ખબર પડી? એક ચરણમાં 9 ને બીજામાં 7 ચિહ્નો, સ્વસ્તિક ને, કળશ ને, વજ્ર ને. ઓ હા, મારા પ્રભુ કૂદકો માર્યા.
અને જે કંસનું ઓન હતું ને વિચારો હતા ને મથુરા હતું, બધું ઓગળી ગયું અને પ્રભુની સન્મુખ થવા લાયક થઈ ગયા. પરિવર્તન થયું. એ દિવસે એકાદશી હતી એટલે એકાદશી નામ પડ્યું પરિવર્તનની એકાદશી. ઘણાય કારણ છે. ઠાકોરજીએ પાંસું ફેરવું એટલે ઘણા કારણ, પણ એમાંનું એક કારણ આ પણ ખરો. હવે અક્રૂરજી આવ્યા એટલે ગામ આખામાં ખબર પડી ગઈ ક્રૂર આવ્યો છે. પ્રભુને લઈ જાય ક્રૂર જ. ગોકુળનાથજીના વચનામૃતમાં છે. વૈષ્ણવે પૂછ્યું, એ ક્યાં રાવણ આવો હતો એટલે કોઈ એને સૂતક ન પાડે કા? ના ના, ગોકુળનાથજી કે પાડે. રાવણનું સૂતક કઈ પાડવાવાળા છે? એ કે હે? એ કે હા. એ કે કોણ પાડે? એ કે જેને ઘરે ઠાકોરજી બ્રહ્મ સંબંધ લે છે પણ ઠાકોરજી પુષ્ટ કરાવતા નથી, એ સૂતકમાં જ રહે છે. એટલે રાવણ અસુર હતો ને, રાક્ષસ, એટલે એને સૂતક લાંબુ હાલે. એટલે તમે એને ગમે એને કહો ઠાકોરજી પુષ્ટ, ના ના ના, હજી એને સૂતક પૂરું ન થાય એટલે ન પાડે. ઘણા તો એ કે લીલામ જાય ત્યાં સૂતક જ પાડે, નહીં ઠાકોરજી નહીં, કારણ કે સૂતકમાં આપણે ઠાકોરજી ઘરે નથી રાખતા. એટલે અક્રૂરજી આવ્યા એટલે બધાને દાંત ચડી. અક્રૂરજીને ઠાકોરજી ગાયો દોતા બહાર જોયા, કાકાજી આય, કાકાજી આય, બેટી પડ્યા ને વાલ કર્યો ને. પ્રભુને તો લીલા ખબર હતી કે હવે આપણે આ છેલ્લું ગૌદોહન છે. અક્રૂરજી કે સારું કેવું કેમ? નંદ બાવાએ રજાએ બિછાવીને તકિયા ને ખાટલે બેહાડ્યા ને ઉછળ છે વસુદેવ દેવકી. એ કે અમાર કંસ છે ને એ ધનુષ યાગ કરે છે. એટલે કૃષ્ણ બલવીરને તેડવા માંડ. નંદ બાવા કે ધીમે બોલો, યશોદાજીનું હૃદય બેહી જશે કે. અક્રૂરજી કે કેવું તો પડશે ને. ધીમે ધીમે બધાય જેમાં કુશળતા પૂછી. યશોદાજી બેઠા. એ કે એકાદ દિવસ આવેલો ધનુષ્યાગ છે, 2-3 દિવસ હાલો. એ કે ના, એને ક્યાંય નથી લઈ જાવ, એની વાત ન કરતા, તમે બીજું કાંઈ કામ હોય ને તો કયો. એ કે અક્રૂરજી કે હવે કેવું આ લઈ કેમ જવા? એ કે આ તો કંસનો હુકમ છે ભાઈ. યશોદાજી કે મારા પ્રાણ જોઈએ તો લઈ જાઓ, કૃષ્ણ ન મોકલો. નંદ બાવા કે યશોદા 2 દિવસની વાત છે. એ રાજા કેવો અહીંયા આટલાને મોકલા, હવે આપણે આટલા કરને ભરીએ આપણું માન, તો બોલાવ્યા હોય તો માન આપે. લગ્ન હોય કોકના ઘર ન જવું પડે? આ વ્યવહાર છે. અને 2 દીમાં તો કાલે પાછા આવી જશું. અક્રૂરજી ક્યાં કામ પતે એટલે પાછા. ઠાકોરજી કે પછી કાંઈ તું ને હું માં મળવાનું નહીં. હવે બહુ મનોહાર કર્યું ને યશોદાજીને મનાવ્યા. બધાય સૂઈ ગયા એટલે 12 વાગે બહાર થાંભલો હતો, ત્યાં બેઠા બેઠા ચોધાર આંસુએ યશોદાજી રડે. ઓલા ખાંડણી યારે બાંધ્યા હતા ને એ લીલા યાદ આવી. અને બાંધો તો ને ખોટું લાગ્યું હશે ને એટલે આ હા પાડે ને મારો કાનો મને મૂકીને ન જાય. 1 મિનિટ. યશોદાજીના ધ્રુસકા ને રડવું ને અંબોડો છૂટી ગયો ને ફૂલ વેરાઈ ગયા ને સાડીનો છેડો છૂટી ગયો ને આંસુથી ને ચોળી કંચુકી ભીજાઈ ગઈ. ઠાકોરજી આવ્યો, માં મૈયા, અને માને બારે મેઘ ખાંગા થઈ ગયા.
લાલા એક દિવસ માટે તું ના જાને. માં બાબાએ કીધું જવું પડે ને. અક્રૂર કાકા તેડવાનું આવ્યો હોત ને ખાલી કેવડાવ્યું હોત તો ન જાત. પણ આમાં ન જાય તો દેશ આપણે આખા ગોકુળને હેરાન કરે આ કંસ. એ કે તો માના પ્રાણ નાય માના પ્રાણ નીકળે એવું નહીં કર્યું. માં જ્યારથી ને મેં પ્રાગટ્ય લીધું ત્યારથી અત્યાર સુધીમાં તને મારી કોઈ લીલા ગમે? સવારે પરાણે તું જગાવે ને હું દુલડી ઓઢી લઉં ને, આંખો મૂંદું ને, વાળ વિખરાઈ ગયા હોય ને, મરગજી માલા કરમાયેલી બિનગુલ, અને મને ઉઠવું ન ગમતું હોય ને તું પરાણે ઉઠાડે અને હું બેસીને તારા સામે જાભરાત એટલે બગાસા ખાતા ખાતા જોઉં. એ તને મારું મંગળાન સ્વરૂપ ગમે? માં કે એ તો ગમે, પણ ઠાકોરજી કે હા ભલે. માં કરમોદક માખણ મિશ્રી લે, કુંવર કે સંગ ડોલત નંદ રાની, મિસ કરી પકડી દવાયો ચાહત, બોલત અમૃત બાની, ખીલુના એક તાત ઝુલાએ, બલ અજહુ નહીં જાને. માં તું મારી પાછળ મારા વાળ ધોવા માટે હાથમાં લાડુ લઈને પડે. માં તને હું વાળ ન ધોવા દઉં, દોડાવું તને અને તું પરસેવે રેપઝેપ થઈ જાય. અને તું મને એમ કે લાલા તને ખબર છે તારા બાબા કોર ભરવા ગયા ને એટલે સરસ ખીલોના લાવ્યા છે. દાવને નથી દીધા, તને દેવાના છે, પણ તું સ્નાન કર લે. અને હું ચોકી ઉપરથી દોડીને ભાગું. તને મારું એ સ્વરૂપ? માં કે એ ગમે, પણ ઠાકોરજી કહે ના. વળી કે તો તને કયું સ્વરૂપ ગમે? તું મને તૈયાર કરી દે ને, શીશ ફૂલ નાખી દે ને, ડબરા ભોગ આપે ને, દાઉભાઈ અને એમ કે ગોપાલનું ધ્યાન રાખજે ને, હું ગાયો ચરાવવા જાતો હોઉં ને. તને ગૌચારણનું સ્વરૂપ ગમે? મને એ સ્વરૂપ ગમે, પણ ઠાકોરજી ક્યાં આય નથી ગમતું. હું પાછું આવું ગાયો ચરાવીને. મારા વાળમાં ગાયોની ખુરની રજ અડી હોય, માનો કે દૂજકા ચંદા. કાનમાં મને રમતમાં મેં કર્ણફૂલ ભરાયા હોય, માથે ઓલા મોર નૃત્ય કર્યું એટલે મોરની ચંદ્રિકા હોય, ગળામાં ગુંજા હોય. અને હું આવું ને તું આરતી ઉતારતી હોય, એ સ્વરૂપ ગમે? માં કે એ ગમે, પણ ઠાકોરજી કે માતાને મારું કોઈ સ્વરૂપ ગમે? એ કે પછી બપોરે તું રાજભોગ ધરાવે, અનોસર કરે, આરતી કરે, અને મેં સરસ બધા શ્રૃંગાર કર્યા હોય, બાજુબંધ ને બેરખાન પહોંચીને અણવટ ને વીછ્યા, લોર ને તુરા ને કંઠાભરણ ને અલખાવલી ને શીશ ફૂલ ને કંદોરો ને, તને એ ગમે? પણ પછી તું અનોસર કરે અને ઉથાપનમાં હું બગાસું ખાતા ખાતા જાગું અને તું જાત જાતના મેવા ધરે પુલિંદીજીના ભાવથી, ને બગાસું ખાતા ખાતા હું તું જારીજી ભરે એટલે હસ્ત પ્રખાડીને. તને એ સ્વરૂપ ગમે? માં કે એ સ્વરૂપ ગમે, પણ માં સંધ્યા સમયે બધી ગાયો મારી સામે ઊભી હોય, બછરાઓ એને ધાવતા હોય, અને હું ખીરકમાં જાઉં તો બધી ગાયો જે મને હોંકારો આપે, અને ખીરકમાં જઈને જે હું રાજી થઈ જાઉં. માં તને એ સ્વરૂપ ગમે? માં કે એ ગમે, પણ
માં રાતના બ્યારું કરવા તું બોલાવે. મને ખીર બહુ ભાવે એટલે પણ ગળી ભાવે એટલે તું બૂરો અધિક મિલાવે. અને મારી થાળી સાજી અને નંદ બાવાની થાળીમાં મરચાં હોય. મને રોજ ઇંતજારી થાય જાણવાની જીજ્ઞા, આ શું છે માં મને નથી દેતી, દર વખતે બાબાને દે છે. એકવાર કોઈને ધ્યાન નહોતું ને મોઢા મૂકી દીધું અને જે તીખું લાગ્યું ને આંખમાંથી પાણી જાય ને બૂમો પાડું ને બહાર વયો ગયો ને ચારે બાજુ. મતે ને એ સ્વરૂપ ગમે, એ ગમે. પણ માં રાતના તું મારા ચરણ ચાંપતી હોય ને પૂછતી હોય, લાલા બહુ થાકી ગયું છે, ગાયોએ બહુ દોડાયો તને, કૂદકા માર્યા હતા, ગાયોને ભેગી કરવા કદમ પર જાતે ચડ્યો તો, વેણું વગાડતો હતો. માં મને વાર્તા સંભળાવો ને, અને તું મને વાર્તા સંભળાવ. અને મારી આંખો ભારે થાય અને ઝપકી આવે ને પાછું જાગું. અને તારું પલ્લું મારા હાથમાં હોય. માં એ સ્વરૂપ તને ગમે? માં કે એ ગમે. પણ ત્યારે પૂછ્યું, માં તને મારું કયું સ્વરૂપ ગમે? ત્યારે યશોદાજી, લાલા સચી સચી બતાવું, મને તો તું બધાય વ્રજભક્તોને ને ગાયોને ને ગોવાળને ને બછરાઓને ને સખાઓને ને સખીઓને ને પશુઓને ને પક્ષીઓને હાથ ઊંચો કરીને બોલાવે ને એ સ્વરૂપ ગમે. એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. માં ઠાકોરજીએ પોતે પોતાના સ્વરૂપમાંથી એ સ્વરૂપ પ્રગટ કરી અને યશોદાજીના ગોદમાં પધરાવ્યું. માં તારા ને બાબા સિવાય દુનિયામાં કોઈને ક્યારેય ખબર પડે નહીં કે આ સ્વરૂપ તારે જ આની હારે ખેલવાનું, તારે જરૂર. દુનિયામાં વિશ્વમાં કોઈને ના ખબર પડે આ મારું સ્વરૂપ. અને જ્યારે નંદ બાવા યશોદાજીને ગોલોકમાં જવાનો સમય આવ્યો ત્યાં ઠાકોરજીને પૂછ્યું, લાલા આ સ્વરૂપ હવે ક્યાં પધરાવો? તો કે ગિરિરાજ બાવા હરિદાસવર્ય, ભક્તોમાં શ્રેષ્ઠ ને ભગવાન કરતાં પણ જે મને માને એ હરિદાસવર્ય મને સાચવશે. અને જ્યારે કળિયુગમાં મારા વલ્લભ પ્રાગટ્ય કરશે ત્યારે એના દ્વારા એ પાટ બેસાડાવશે અને ત્યાં સુધી એ સ્વરૂપ ગિરિરાજ બાવાના હૃદયની કંદરામાં બિરાજશે. તો મને ત્યાં પધરાવ. તો એ સ્વરૂપ નંદ યશોદાજીએ ગિરિરાજ બાવાની કંદરામાં પધરાવ્યું. અને આપણે બધાય જાણીએ છીએ કે પછી વલ્લભે આજ્ઞા ઝારખંડમાં થઈ કે આવીને પ્રગટ કરો. અને સદુ પાંડેને ત્યાં આવ્યા અને બધી બીના કહી અને કહ્યું, નરો દૂધ લા. અને નરો દૂધ પીવડાવવા ગઈ ને બચ્યું હતું એ દીધું. અને સવારે વલ્લભ બધાને સાથે લઈને ગિરિરાજજી ઉપર ગયા. એક પગલું વલ્લભ ચડે અને એક પગલું શ્રીજી બાવા નીચે ઉતરે અને વલ્લભના મુખારવનમાંથી નીકળે, અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુ. વલ્લભ આ બોલતા હતા ત્યારે ઠાકોરજીએ કહ્યું, વલ્લભ તમે તો બધું અધર મને મધુર, પણ આપ તો આખે આખા મધુર છો. અને એ સ્વરૂપ અજબ કુંવરીબાઈની ખૂબ લીલા લાંબી છે. અહીંયા સવાર સુધી બેઠી રહું તોય ના થાય, પણ સમયની મર્યાદા. એ સ્વરૂપ
ત્યાં સેવાયું ગોપાલપુરામાં, અને અજબકોરી સાથે ચોપાટ રમવા આવતા. અને અજબપુરીએ કીધું, આ રોજ શું આવું છે, હવે રોકાઈ જાઓ ને? તો કે જ્યાં સુધી પૂજ્ય કાકાજી ભૂતલ પર બિરાજે ત્યાં સુધી ન આવી શકું. અને પછી ઔરંગઝેબનું તો બાનું હતું, પણ અજબકોરીનું વચન નિભાવવા અહીંયા સિંહાળમાં આ છપરી નીચે આવ્યા. આટલા બધા કરોડો રૂપિયા આપવા તૈયાર છે, પણ છપરીની નીચે જેને બિરાજવું છે, જ્યારે જ્યારે એ તોડવાનો પ્રયત્ન કરે ત્યારે ભમરા ઉડે કે માખી ઉડે કે જે થાય તે. પણ આજની તારીખમાં પણ અજબકોરીના ઘરમાં જ બિરાજે છે એ સ્વરૂપ આપણા શ્રીજી બાવાનું. ઘણી શ્રીનાથજી ચરિત્રામૃત મને ઘણીવાર એમ થાય કે 2-5 વર્ષ સુધી એ જ લીલાની વાતો કરીએ, પણ સમય અત્યારે હવે આ બધું કંઈક બહાર રૂમ ખાલી કરવાનો કે છે, બીજે જવાનું, જે થાય તે અત્યારે ચાલી રહ્યું છે. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चक्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. साध्य न और नहीं आ कली में जासु होय निवेरो. सुर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोસો. દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના કે. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.